સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 11મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1122મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 773મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર ભગવાનને આપણે કેવી રીતે જાણવા તો આપણે પૂરા જ્ઞાની કહેવાઈએ. એની અદ્ભુત વાત આપણને મહારાજ પોતે કરે છે અને સંતોએ શીર્ષક બાંધ્યું છે કે 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણવું. તો સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. આ ચારેયનો અર્થ ભેગો કરવા જઈએ તો પણ આપણા અંતરની અંદર આપણને બહુ જ સરળતાથી સમજાય એવી વાત છે કે જ્ઞાની પૂરો ગણીએ કોને તો કે જ્ઞાની કોને કહીએ તો કે જેને પ્રગટ ભગવાનનું જ્ઞાન છે. આ 4 શાસ્ત્ર તો બહુ ગહન છે અને 4 શાસ્ત્રોની અંદર જે કંઈ ભગવાનના મહિમાની વાતો કરી છે એને આપણે કંઈ પૂર્ણપણે સમજી શકીએ નહીં, પણ એનો સાર જો સમજવો હોય 4 શાસ્ત્રનો તો આપણા સંપ્રદાયની અંદર જ્ઞાની ભક્ત કોને કહે છે તો કે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું એને જ્ઞાની કહેવાય. એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રહેતો નથી કે એમાં કોઈ ભણતર ગણતરનો પણ ભેદભાવ રહેતો નથી. ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સર્વ પ્રકારે પોતાના અંતરની અંદર સમજીને દ્રઢાવ કરી રાખ્યો હોય એવા જે સંત હોય કે એવા જે ભગવાનના ભક્ત હોય એને જ્ઞાની કહેવાય. અને કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે જ્ઞાની છે એ મારો આત્મા છે. એટલે મર્મને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે ભગવાનનો આત્મા કોણ તો અક્ષર બ્રહ્મ છે એ પુરુષોત્તમ નારાયણનો આત્મા ગણાય. કહેતા કે એ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમને અખંડ ધારણ કરી રહ્યા છે. એવા જે જ્ઞાની એટલે કહેતા કે આત્માને પરમાત્માનું પૂર્ણપણે જ્ઞાન થયું એ આ લોક જગતની અંદર મહારાજ આપણને કહે છે કે છેલ્લાના છેલ્લા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે સર્વ અહમ મમત્વ રૂપી જે માયા છે એ માયાને તરી ચૂક્યો અને એ જે તરી ચૂક્યો એ જ જ્ઞાની. જેને આત્માને પરમાત્માનું જ્ઞાન થયું છે એ લોક જગતની અંદર સત્સંગની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એ તરી જાય છે. એટલે અહીંયા આગળ મહારાજ આપણને 4 શાસ્ત્રની વાત કરે છે
અને પૂરા જ્ઞાનીની પણ વાત કરે છે. એમાં 4માંથી એક શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય તો આગળ જતા મહારાજ વચનામૃતની અંદર આપણને એમ પણ કહે છે કે પણ જ્ઞાની કહેવાય. 2 શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય તો અડધો જ્ઞાની કહેવાય. 3 શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય તો એને પા જ્ઞાની કહેવાય. પરંતુ પૂર્ણ જ્ઞાની હોય એ જ્ઞાનીની વાત મહારાજ આપણને સમજાવે છે. અને એવા જે જ્ઞાની પુરુષ છે એ જ્યારે આપણને મળે ત્યારે આપણને પૂર્ણ જ્ઞાની કરી દે. અને પૂર્ણ જ્ઞાનીની અંદર ઉત્તમમાં ઉત્તમ લક્ષણ આવે છે કે બધા શાસ્ત્રના સાર સમાન આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરવી, સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી. જેને મહંત સ્વામી મહારાજે આપણને એક સાધના મંત્ર આપીને કહ્યું કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. એ પ્રકારની વાત જો આપણા હૃદયની અંદર ઠાંસીને બરાબર ભરાઈને સમજી ગયા હોઈએ તો આપણે પૂર્ણ જ્ઞાની બનીને પણ સમજવાનું તો આટલું જ છે. જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે લોકો લોક જગતની અંદર પોતપોતાના ક્ષેત્રની અંદર જે ક્ષેત્ર હોય ક્ષેત્રમાં પોતે જાણતા હોય તો તે ક્ષેત્રના જ્ઞાની કહેવાય. જેમ તબલા વાદનની અંદર ઘણા બધા સારા તબલા વાદકો પણ પોતાના જીવનની અંદર એ વગાડી શકતા હોય છે. એ તબલા વાદકની અંદર એના જાણકાર કહેવાય. સિતાર વાદનની અંદર, સંતૂર વાદનની અંદર, બાંસુરી વાદનની અંદર આ અલગ અલગ બધા સંગીતના સાધનો છે અને સાધનોની અંદર પારંગત બન્યા હોય એને સંગીત જગતની અંદર એના જાણકાર કહેવાય. અને એને પૂછીને એમની પાસે રહીને શીખે અને બરાબર પ્રયત્ન કરે તો વળી પાછા એમની પાસે બીજા જણા શીખવા આવે અને એને તૈયાર કરે. પણ એ સંગીત જગતના જાણકાર કહેવાય. આધ્યાત્મિક જગતની અંદર તો સ્વામી કે આલોકની કોઈ વિદ્યા કામ આવતી નથી. એમને તો આત્માને પરમાત્માનું જ્ઞાન દ્રઢ થયું, એ જ જ્ઞાન એના જીવનની અંદર દ્રઢ છે એટલે એ પૂર્ણ જ્ઞાની. ભલે કદાચ એકલું આત્માનું જ્ઞાન હોય ને અને પરમાત્માને નિરાકાર સમજતા હોય એવું પણ લોક જગતની અંદર જોવા મળે ત્યારે ઘણા લોકોને એમ થાય કે ઓહો આટલી બધી જબરજસ્ત આત્મજ્ઞાનની વાતો કરે છે. અને તે આત્મજ્ઞાની હોય પણ જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી આત્મજ્ઞાન પણ એ આત્માને પરમાત્માના જ્ઞાનની પાછે આમ સામાન્ય લાગે. એવું ઘણાને બનતું હોય છે. ઘણા લોકો પુરુષોત્તમ નારાયણની ઉપાસનાની વાત કરે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, પણ અક્ષર બ્રહ્મ કે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એ ન સમજાયું હોય તો પણ સર્વોપરી વાત કરે ખરા, પણ સર્વોપરી પૂર્ણપણે સમજવા માટે તો અક્ષર બ્રહ્મને સાધર્મપણાને પામવું અતિ આવશ્યક છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે આ લોકની અંદર વધાર્યા ત્યારે એમણે પોતે પોતાની હયાતીની અંદર બનાવેલા 6 મંદિરની અંદર યુગલ સ્વરૂપની મૂર્તિઓ જ પધરાવી છે. એટલે એના દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે પુરુષોત્તમ નારાયણના ભક્ત બનવું હોય તો અક્ષર બ્રહ્મનું સાધર્મપણું પામવું પડે. અને સાધર્મપણાને પામ્યા પછી એ પુરુષોત્તમનું જ્ઞાન જેમ જેમ દ્રઢ થતું જાય તેમ તેમ એને અંતરની અંદર વિશેષ ને વિશેષ આનંદ આવતો જતો હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે પૂરો જ્ઞાની કહેવાય કોને, તો કે જે ભગવાનના સ્વરૂપને સમજે તે. શાસ્ત્રના મતાંતરની અંદર તો ઘણી વખત જ્ઞાનની ચર્ચા કરવા માટે થઈને બેઠેલા વિદ્વાનો પંડિતો
મઠાધિપતિઓ પણ પોતપોતાના અંતરની અંદર જેટલું જેવું સમજાણું હોય એનું વિશેષ કરીને પ્રતિપાદન કરવાનો એ વિશેષ ભાર દઈને કહેતા હોય, પણ શાસ્ત્રની અંદર લખ્યું છે એને સ્પષ્ટપણે સમજવા માટે તો અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જ આપણને સાચું સમજાવી શકે. એ સિવાય આપણે બધાય વાતો કરીએ ન કરીએ એવું નહીં, અને કરનારા કરે પણ છે, પણ મોટી ખાટલે મોટી ખોટ તો એ આવીને ઊભી રહે છે કે આપણે બધા થોડું થોડું બોલવાવાળા, થોડું થોડું સમજાવવાવાળા, અને સમાજની અંદર ઘરની અંદર એકબીજાને હળી મળીને રહે, ઘરના પ્રશ્નો ઘરની અંદર સમાવેશ થઈ જાય, એવી બધી વાતો કરે એટલે એમ લાગે કે સાચું જ્ઞાન તો તમે જ આપો છો, બાકી તો બીજા કોઈ વાતો કરે ભગવાનની. પણ અરે ભાઈ, ભગવાનની વાતને સમજવા માટે થઈને આપણે પહેલા આપણી આંતરિક શુદ્ધિ તો કરવી જ પડે છે. આંતરિક શુદ્ધિ એટલે સ્વભાવ, દોષ, પ્રકૃતિ, વાસના એ બધું મૂકી દઈએ તો ઘરમાં શાંતિ રહેવાની છે. આ જેવી તેવી બાબત નથી કાંઈ. ભગવાનના સ્વરૂપને સમજવું એટલે આપણને સંતોએ કંઠી પહેરાવી દીધી, અને કંઠી પહેરાવ્યા પછી આપણને પૂજા આપી, તો એની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ એટલે આપણે ભગવાનના માર્ગે ચાલ્યા કહેવાય. પણ વિશેષ કરીને તો સ્વામી કહે છે કે શાસ્ત્રની અંદર કહ્યું છે એ પ્રમાણે આવા ગુણાતીત સત્પુરુષના મુખમાંથી નીકળેલા પૂર્ણ પુરુષોત્તમપણાના જે શબ્દો છે એ શબ્દ જ્યારે આપણે અંતરની અંદર ધારીએ ને ત્યારે ધાર્યાને વિચાર્યા પછી આપણા અંતરની અંદર આપણને દ્રઢ થાય. એટલે સ્વામી કહે છે કે આ લોકની અંદર પછી એને બહુ વાંધો આવે નહીં. પણ જ્યાં સુધી આ પ્રમાણે કહેવાય છે કે આપણને એવું સમજાયું નથી ત્યાં સુધી, અથવા તો સમજાવનારા મળ્યા નથી ત્યાં સુધી અધૂરું છે. એટલે મહારાજ આ વચનામૃતની અંદર વાત કરે છે તો અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીએ પોતે પૂછ્યું, હે મહારાજ, એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને કેમ જાણવા? હવે આ થોડીક ગહન વાતો આવશે, જોકે મને પણ જેટલી સમજાણી હશે એટલો જ હું અહીંયા આગળ એનો ઉલ્લેખ કરીશ. પણ વચનામૃતની અંદર જે મહારાજે કહ્યું છે એ એક પણ શબ્દ, એક તસુબા પણ જેટલું ખોટું પણ નથી. મૂળ વાત જ્ઞાનીની તો આપણે શરૂઆતમાં કરી દીધી કે ભાઈ ભગવાન પ્રગટ, ભગવાનના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન, પ્રત્યક્ષ ભગવાનનો ભાવ, કણકણની અંદર પણ જેને ભગવાન દેખાતા હોય, સત્પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે એવું દ્રઢપણે માનતો હોય, અને એના સંબંધવાળા બધા જ માયાથી પર છે, દિવ્ય છે એવું જ્યારે અંતરની અંદર સુગ્નપણે કરીને જાણતા હોય ત્યારે સમજાય કે એ પૂર્વ જ્ઞાની છે. અને એવા જ્ઞાની જ આપણે બનવાનું છે કે જેથી કરીને આપણને આધ્યાત્મિક માર્ગની અંદર બીજો કોઈ પ્રશ્ન આવે નહીં. હવે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કે એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને કેમ જાણવા? મુક્તાનંદ સ્વામી એક મા જેવા સંત હતા અને એમણે પોતે આપણા બધા માટે થઈને પ્રશ્ન પૂછ્યો છે, અને એ પ્રશ્નનો જવાબ આપણને પણ મહારાજ પોતે કહે છે. તો અને એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જે ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે? 2 વાત સાથે સાથે મહારાજને મુક્તાનંદ સ્વામી પૂછી લે છે કે 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તે કેમ જાણવા, અને એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને ન જાણે તો એમાં શી ન્યૂનતા, એટલે શું ખોટ રહી જાય છે, શું બાકીપણું છે એ કહો. આટલી વાત મુક્તાનંદ સ્વામીએ પોતે પૂછી છે. ત્યારે શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે કે જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને 25માં કહે છે, અને 24 તત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ 25 તત્વ ભેળા જ ગણે છે.
અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે અને 25માં જે છે તે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. હવે અહીંયા આગળ આપણને પહેલી વાત તો મહારાજ પોતે કહે છે સાંખ્ય શાસ્ત્રની, એટલે એમના જ શબ્દોની અંદર આપણે આ 24 તત્વ ને 25 તત્વ ને તત્વની જ્યારે વાત આવે ત્યારે એની ગણતરીમાં તો આપણી કોઈ ચાંચ ખૂંચે નહીં, પણ મહારાજે પોતે વાત કરી છે એમાંથી જ આપણે આ સમજવાનું છે કે 24 તત્વની ભેળા જ ઈશ્વરને પણ કહેવાય છે કે ભગવાન વિના જીવ ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ થતા નથી, માટે એને 24 તત્વ ભેળા જ ગણે છે. અને જીવ ઈશ્વરે સહિત એવા જે 24 તત્વ તેને ક્ષેત્ર કહે છે અને 25માં છે તે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગ શાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે અને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે ને 24 તત્વને પૃથક કહે છે. અને તે તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા અને પ્રાકૃત વિશેષણે રહિત અને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ચતુર્રૂપે થાય છે અને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે. અને તેને વિશે જે 9 પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે. એવી રીતે આ 4 શાસ્ત્રો ભગવાનને કહે છે. તેને યથાર્થ સમજે ત્યારે પુરોજ્ઞાની કહેવાય. આ બધી જ વાતોની અંદર આપણી બહુ મતિ અંદર પહોંચે એવી છે નહીં. તત્વ ને તત્વની વાતો છે, અવતારો કેવી રીતે પ્રગટ થાય છે એ બધી પણ વાતો અંદર લખી છે. પણ એક મહત્વની બાબત આપણને કહી કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એ પ્રગટ ભગવાનની 9 પ્રકારે કરીને ભક્તિ કરે અને એનું કલ્યાણ થાય. ભક્તિ તો એમનામ તો દુનિયાની અંદર દરેક વ્યક્તિ કરે જ છે ને, જેમ કહે છે ને કે મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એવી રીતે તો ઘણું બધું મોટું તંત્ર દુનિયાની અંદર ચાલે છે. પરંતુ અહીંયા કહે છે કે એવી 9 પ્રકારની ભક્તિ પણ પ્રત્યક્ષ ભગવાનની, ભગવાન જે પોતે અવતારી પુરુષ આ લોકની અંદર પ્રગટ થાય એની ભક્તિ કરે ત્યારે એનું કલ્યાણ થાય છે. કલ્યાણ માટે થઈને આપણને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રગટ ભગવાનને વિશે જોડાઈને એ પ્રગટ ભગવાનની અનન્ય દાસ ભાવે કરીને ભક્તિ કરવી એ કલ્યાણ માટેનો એક ઉત્તમ માર્ગ છે. અને આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મની અંદર ભક્તિ માર્ગને વિશેષ કરીને ગણવામાં આવ્યો છે. અને ભક્તિ એ કરીને જ કહેવાય છે કે આપણા જીવનની અંદર આપણને એ પ્રમાણે કલ્યાણની પ્રતીતિ આવે છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કહ્યું ને કે ભક્તિ ભક્તિ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ, ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદે ચારે વેદ. હવે નિષ્કળાનંદ સ્વામી આ લખે છે તે તો વૈરાગ્યવાન હતા. વૈરાગ્ય એટલે પાછો બૃહદ વૈરાગ્ય હતો. છતાં પણ કહેવાય છે કે એ ભક્તિનો મહિમા એ પોતે આપે છે અને ભક્તિ પોતે કરતા પણ ખરા. જે કંઈ ક્રિયા વૈરાગ્યની કરતા એ પણ એક ભક્તિના સ્વરૂપની અંદર સમજીને જ કરતા કે હું જે કંઈ આ તપ તપશ્ચર્યા કે પછી વૈરાગ્યની અંદર જઈને ભગવાનનું ભજન કરું છું, જે વૈરાગ્ય આદિ જે ધર્મ નિયમ પાળું છું,
એ કેવળ અને કેવળ મારા ઈષ્ટદેવ જે ભગવાન સ્વામિનારાયણ એમને રાજી કરવા માટે થઈને જ પાળું છું. કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે થઈને. એમ સ્વામી કહે છે કે ભલે વૈરાગી હતા છતાં પણ એમને ભક્તિ માટે બહુ જોરદાર આપણને એક વાક્ય આપી દીધું કે ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદે ચારે વેદ. ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરનાર વ્યક્તિ કલ્યાણને પામે છે અને એવી રીતે એ 4 શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. આપણે આ વાંચી લીધું છે એટલે એમાંથી આપણે આપણી રીતે આટલું સમજ્યા એટલે આપણે એટલી જ અહીંયા આગળ વિસ્તૃત નિરૂપણ કરીએ છીએ. કારણ કે વેદાંતનો પણ આપણે ભણ્યા નથી કે પછી આપણે જોઈએ તો કે છે કે આ 4 શાસ્ત્ર બતાવ્યા એની અંદર સાંખ્યને પણ આપણે ભણ્યા નથી કે યોગને પણ ભણ્યા નથી કે પંચરાત્રને ભણ્યા નથી, પણ સંતોના સમાગમની અંદર આવ્યા અને આપણા સંપ્રદાયની અંદર સદગુરુ સંત સ્વામી હતા એમની પાસેથી આપણે શાબ્દિક રૂપની અંદર જેને કહેવાય કે એટલું તો સમજીએ કે સાંખ્ય એટલે જગત ખોટું છે, યોગ એટલે માત્ર ને માત્ર અંગોને મરોડવા એ યોગ નહીં, પણ યોગ એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. ભગવાનના યોગની અંદર આવીએ જેમ પ્રગટ ભગવાન રામચંદ્રજીના યોગની અંદર આવેલા વાનરો બધાય એ અષ્ટાંગ યોગને સિદ્ધ કરી ચૂક્યા. અને વેદાંતની અંદર તો આપણને કહેવાય છે કે વિશિષ્ટાદ્વૈત ને અદ્વૈત ને દ્વૈતાદ્વૈત ને બધી વાતો છે. એ બધી તો ભદ્રેશદાસ સ્વામી જેવા વિદ્વાન સંતો એ જાણે છે, પણ આપણે એટલું સમજીએ કે એની અંદર અને પંચરાત્ર જે શાસ્ત્ર છે એની અંદર જે ભગવાનની વાતો કરી છે, ભગવાનના સ્વરૂપની વાતો કરી છે, એને આપણે આ પ્રકારે મહારાજે જે વચનામૃતની અંદર શબ્દો દ્વારા કહ્યું છે એને આપણે પૂરું સમજીએ. પણ અહીંયા તો મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે આવી રીતે આ જીવનની અંદર કહેવાય છે કે ભગવાનને જાણે અને જાણ્યા પછી પોતાના જીવનની અંદર એ પ્રમાણે કહેવાય છે કે સમજે. એટલે અહીંયા આગળ મહારાજ પોતે વાત કરે છે કે યોગ શાસ્ત્ર છે. ત્યાર પછી મહારાજ આપણને વાત કરીને કહે છે કે એમ આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું. પછી એમ કહે છે કે વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા અકર્તા અને પ્રાકૃત વિશેષણે કરીને ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. એટલે વેદાંતની વાતમાં આપણે જોવા જઈએ તો આપણે એ પ્રકારે મહારાજે અહીંયા વચનામૃતમાં કહ્યું કે સર્વ કારણ, ભગવાનને સર્વનું કારણ સમજવાનું છે. કારણ કે ઘણી વખત કેવું થઈ જાય છે કે આપણે જ કારણરૂપ બની જઈએ છીએ. કરતા તો ભગવાન હોય પણ નિમિત્ત આપણને બનાવ્યા હોય તો પણ આ લોકની અંદર આપણે જ નિમિત્ત રૂપ બની એટલે કહેતા કે કરતાપણું આપણામાં આવી જતું હોય છે. પણ વેદાંત એમ કહે છે કે ભગવાન સિવાય આ દુનિયાની અંદર કોઈ પણ કરતા નથી, કે સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એવા જે ભગવાન તે ભગવાનને સર્વ કારણ કહે છે. પછી બીજી વાત આપણને સમજાવે છે કે સર્વ વ્યાપક છે. હવે આપણે સમજી શકીએ છીએ કે પ્રત્યક્ષ સ્વરૂપે જ્યારે આપણે ભગવાન કે સંતની સમીપે બેઠા હોઈએ ત્યારે આપણને પ્રત્યક્ષ દર્શન થાય છે, પણ છતાંય તે આખા બ્રહ્માંડને વિશે પોતે સર્વવ્યાપક છે. એ ભલે કદાચ સુરતની અંદર અત્યારે સ્વામીશ્રી બિરાજમાન છે અને દર્શન આપે છે, કથા વાર્તાનો આશીર્વચનનો લાભ આપે છે, ત્યાં હોય એ લોકો પ્રત્યક્ષ લાભ લે છે. અને અત્યારે આધુનિક જમાનાની અંદર ઇલેક્ટ્રોનિક સાધનો વડે કરીને
દરેક વ્યક્તિ પોતપોતાના મોબાઈલની અંદર પણ એ રવિ સભા હોય કે પૂજા દર્શનનો લાભ લઈ શકે છે. એ બરાબર સમજીએ તો પ્રત્યક્ષ ભાવ જેટલું જ કહેવાય, પણ છતાંય એ સત્પુરુષ સર્વત્ર વ્યાપક છે. ભગવાન સર્વત્ર વ્યાપક છે એટલે ભગવાન એમાં અખંડ રહ્યા છે, એટલે સત્પુરુષ પણ સર્વવ્યાપક થયા અને સર્વનો આધાર છે. આપણે જાણીએ છીએ કે ભગવાન સિવાય બીજો કોઈ આધાર આપણા માટે આ લોકની અંદર કોઈ બતાવતું હોય અથવા તો કોઈ કહેતું હોય તો એ નિમિત્ત માત્ર, ક્ષણ માત્ર, સ્વાર્થ પૂરો થાય એટલે વાત પૂરી. પણ ભગવાન તો સર્વના આધાર છે કે એના આધારે કરીને જ બધું જ સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું રચના, સૃષ્ટિની અંદર જેને કહેવાય કે ઉગવું અને મોટું થવું અને પાછું સુકાઈ જવું, એ સૃષ્ટિની અંદર જે બધા ઝાડ, વૃક્ષ, વેલી, લતા જે કંઈ છે એ બધાનો આધાર તો ભગવાન છે. આ જરૂર આપણે જાણીએ છીએ કે ઝાડને પાણી મળે ત્યારે નીલું પલ્લવ થાય, પણ પાણી બનાવ્યું કોણે? તો કે ભગવાને. એટલે આધાર આપણો ભગવાન બને છે. આપણા જીવનની અંદર પણ આપણે જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ એટલે આપણું હૃદય ધબકે છે. તો એ શ્વાસ આપણે લઈએ છીએ એમ માનીએ છીએ, પણ શ્વાસ લેવાનું ઓટોમેટિક જે ગોઠવ્યું છે અને ઓક્સિજન જે આપે છે એ ભગવાન આપે છે. અત્યારે કંઈ આપણે માણસનું બનાવેલું ઓક્સિજન કંઈ આખા વિશ્વની અંદર ફરતું નથી. એ સર્વત્ર જે ઓક્સિજન, પ્રાણવાયુ જેને આપણે કહીએ છીએ, એ બધી જગ્યાએ દરેક વ્યક્તિને પૂરતો મળી રહેશે. એનો આધાર કોણ થયું? તો કે ભગવાન થયા. આપણે પેટની અંદર અન્ન ખાઈએ છીએ અને ખાઈએ છીએ એટલે આપણને એમ થાય કે આપણે પચાવીએ છીએ, પણ એવું નથી. પચાવવાનું કામ ભગવાન કરે છે. એટલે સર્વનો આધાર છે. મારા ને તમારા એકલા માટેની વાત નથી. અનંત કોટી બ્રહ્માંડની અંદર જેટલા જીવ પ્રાણી માત્ર છે એ બધાને આ પ્રકારે ભગવાન પોતાની અપાર શક્તિ વડે કરીને એ બધું કરે છે. પછી કહેવાય છે કે ભગવાન સ્વયં નિર્ગુણ છે, જેની અંદર કોઈ ગુણના ભાવ નથી. આ લોકમાં આવે એટલે ગુણના ભાવમાં આવી જાય અને ભગવાનના ધામમાં જાય એટલે નિર્ગુણ બની જાય, એવું નથી. એવું પણ કેટલાક લોકો માનવાવાળા હોય છે. કેટલાક દ્વૈત માને, કેટલાક અદ્વૈત માને છે, કેટલાક નિરંજન માને છે અને કેટલાક કરતા થકા પણ અકર્તા માને. હવે એ વાતની અંદર આપણે વેચી જાય તો વેદાંતની અંદર ઘણી બધી પ્રકારે આ ભગવાનના મહિમાની વાતો વેદાંતની અંદર લખેલી છે. એટલે જ્યારે વેદાંતાચાર્ય બને ત્યારે એને ખબર પડે કે વેદાંતની અંદર જે બતાવ્યું છે એની અંદર કરતા થકા અકર્તા ભગવાન કોઈ ક્રિયાની અંદર બંધાયેલા નથી. એ પોતાની દ્રષ્ટિ દ્વારા કાર્ય કરે છે, પણ એની અંદર નિર્બંધ છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભગવાને એવી કળ ચડાવી મૂકી છે કે સ્ત્રી પુરુષને એકબીજાની સાથે હેત થાય, એમાંથી બાળક ઉત્પન્ન થાય, એની સાથે હેત થાય. એટલે બધી હેતરૂપી માયાની ચાવી ચડાવી દીધી છે ભગવાન કે અમારે પછી કંઈ દાખલો કરવો પડે નહીં. અને છતાંય કામ થાય છે એટલે કરે છે, છતાંય અકર્તા છે. અને પ્રાકૃત વિશેષણે રહિત અને દિવ્ય વિશેષણે સહિત. આ પણ એક બહુ જ મહત્વનો મુદ્દો મહારાજ આપણને અહીંયા આગળ જગે છે કે આપણે બધા પ્રકૃતિના દોરાઈ છીએ અને પ્રકૃતિ પ્રમાણે જ આપણે બધા વર્તનારા છીએ. ત્યારે ભગવાન તો સ્વેચ્છાએ કરીને પ્રકૃતિથી રહિત થઈને પણ વર્તે છે અને દિવ્ય વિશેષણે કરીને પણ પોતે વર્તનારા છે. એમ આ પ્રકારે કહેવાય છે કે આ વાત લખી છે. આ વેદાંતના અર્થની અંદર સમજીએ તો આપણને એટલી ખબર પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ આ પ્રમાણે વેદાંતનો અભ્યાસ કર્યો છે. આપણા સંતો પરમહંસોએ ઘણા બધાએ અભ્યાસ કરેલો છે અને અત્યારના જમાનાની અંદર તો યોગીજી મહારાજના વખતથી માંડીને અત્યાર સુધીમાં ઘણા બધા સંતો વેદાંતાચાર્ય બન્યા છે. પણ એની અંદર આપણે એટલું જ સમજવાનું કે મૂળ વાત પ્રગટ ભગવાન
આ લોકની અંદર છે એને એ પ્રગટ ભગવાનની સાથેનો આપણો નાતો એક સેવક તરીકેનો બરાબરના બંધાઈ જાય તો કહે છે કે એ ભગવાનના ભક્ત આપણે બનીએ અને એ જાણી લીધા પછી આપણે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના ભક્ત થઈએ છીએ. એટલે એને આ ચારે ચાર શાસ્ત્રને જ્યારે બરાબર જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.